મારું નામ યાસીન. યાસીનભાઈ, મકર સંક્રાંતિ નજીક આવી છે, કેવો માહોલ છે? માહોલ અત્યારે તો થોડોક ટાઢો છે. ઓલમોસ્ટ 10 તારીખ પછી માહોલ થાય. આ વખતે પતંગ અને ફિરકીમાં શું નવું આવ્યું છે? નવામાં તો અત્યારે ઓપરેશન સિંદૂર કરીને આવી છે, ધુવંધર આવી છે, પછી કાર્ટૂનવાળી બાળકો માટે પતંગો નાની નાની સારી આવી છે, ફેન્સી પતંગો. અને દોરામાં શું છે કાંઈ આ વખતે નવું લોકોની પસંદગી? દોરામાં તો નવું આવ્યું છે, સુલતાન મિર્ઝા કરીને છે, પછી બ્લેક કટર ને એ બધી આવી છે, લાલ કિલ્લાની આવી છે, બાકી રૂટિંગ સિયોમ છે, આડી છે. ભાવ વધારો કેટલો આવ્યો છે આ વખતે? ભાવ વધારો 10-15% જેવો. શું આશા છે કે હજી મકર સંક્રાંતિ નજીક આવશે એટલે ગરાગી જામશે? ગરાગી અત્યારે તો એવું મંદીનું માહોલ દેખાય છે, પણ રાજકોટ રંગીલું શહેર છે, કાંઈ કહેવાય નહીં. મહેન્દ્રભાઈ, મકર સંક્રાંતિ નજીક આવી રહી છે, કેવો માહોલ છે? ધીમે ધીમે જે તહેવારને હિસાબે તહેવારના જે દિવસો આવતા જશે એમ માહોલ વધારે પડતો આવશે ને જે પાથરણાવાળા છે, રેકડીવાળા છે, એ પણ આવતા દિવસોમાં આવતા જશે. એટલે જે સદર બજારનો જે આપણે રાજકોટમાં જે મેન કહેવાય સદર બજાર, એનો માહોલ ધીમે ધીમે જામતો જશે. આ વખતે કેવી શું નવું આવ્યું છે પતંગમાં અને થીમ કઈ કઈ પ્રકારની લોકોની પસંદ? એક તો જો નવી થીમમાં ગણતરીઓ તો મોદી સાહેબની જે એક સિંદૂર છે, અને બીજા કાર્ટૂનમાં જે અવનવા છે, વેરાયટી ઘણી છે આ વખતે. દોરાની વાત કરીએ તો દોરામાં શું નવું આવ્યું? દોરામાં એક સુરતના આવે છે દોરા, આપણા લોકલ જો દોરા આવે છે ને બીજા બરેલીના દોરા પણ આવે છે. ભાવ વધારામાં શું છે? ભાવ વધારામાં આ વખતે 15 થી 20% ભાવ વધારો છે ભાઈ. આ પતંગ જે લેબર ચાર્જ સહિતનો ચાર્જ લાગતો હોય છે અહીંયા સુધી લાવવામાં, શું કહેશો? એને લઈને ભાવ વધારો ઉપરથી આવ્યો છે? ના, જે પતંગને જે દોરા જે બને છે ત્યાંથી જ આ વખતે ભાવ વધારો છે, ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધારો નથી. અહીંયા રાજકોટમાં મોસ્ટ ઓફ ક્યાંથી પતંગ અને દોરા આવતા હોય? પતંગ આવે છે આપણે નડિયાદ, ખંભાત અને અમદાવાદ. બીજું બરેલીની પતંગ પણ છે અને જયપુરી પતંગ પણ આવે છે અહીંયા. અને દોરામાં બરેલીના દોરા છે અને આપણે લોકલ જે છે એ અને સુરતના દોરા. મારું નામ શિવરાજ બાદુસિંહ ભટ્ટી છે અને આજે સદર બજારની અંદર અમે બધી હરેક જગ્યાએ પતંગ દોરાની અવનવી વેરાયટી જોવા માટે નીકળેલા છીએ. અને બહુ સરસ છે બધી દુકાનોમાં પતંગો પણ, અને દોરા બી સારા છે એમ. અને મારું એવું કહેવાનું છે કે જે આ જે ચાઇનાના દોરા છે એ દોરા ન વાપરવા નમ્ર વિનંતી, કેમ કે આમાં નાના પશુ પક્ષીઓને પણ નુકસાની થાય છે, કોઈ હાલતા ચાલતા માણસને ગળામાં પણ નુકસાની થાય છે, કોઈ મૃત્યુ પામે છે, કોઈને તાત્કાલિક ઇમરજન્સી સિવિલમાં લઈ જવા પડે છે. એટલે મારું કહેવાનું એવું થાય છે કે ક્યાંય પણ ચાઇનાના દોરા વાપરતા નહીં. પતંગની વાત કરીએ તો આ વખતે કેવી નવી પતંગો? બહુ સરસ ડિઝાઇનમાં પતંગ આવી છે, તારોળિયા છે, સોનેરી પતંગ છે, ડિઝાઇનર આંખે પતંગ છે, અને સસ્તા ભાવે પણ અમને અહીંયા મળી ગઈ છે. 50% ડિસ્કાઉન્ટમાં પતંગ પણ મળે છે. ગત વર્ષ કરતાં આ વખતે ભાવ વધારામાં આજ વખતે એટલે એમ કહું કે 50 થી 50 રૂપિયા જેવો વધારો આવેલો છે. બરાબર, પંજામાં 50 રૂપિયાનો, 25 પતંગે 50 રૂપિયાનો વધારો છે. બરાબર, બાકી પતંગ બધી સરસ, એકદમ સરસ પતંગ જોવા મળેલી છે અહીંયા.